નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત હાઈકોર્ટની સિંગલ બેન્ચ જજ દ્વારા ગત 30 ઓક્ટોબર 2024ના રોજ આંગણવાડી કાર્યકર બહેનોને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરી વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને માનદ વેતન કરી આપવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો। આ ચુકાદાને ટાંકીને જ્યારે ગુજરાત સરકાર દ્વારા જે છે તે ડિવિઝન બેન્ચમાં ચુકાદાને પડકારાયો હતો, ત્યારે ડિવિઝન બેન્ચે રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરી અને કર્મચારીઓને નોકરી પાકી થવી તેને લઈ અને અસમંજ જે છે તે હાઈકોર્ટે રજૂ કર્યું હતું અને તેમણે ફક્ત માનદ વેતનમાં લઘુત્તમ પગાર વધારો કરવાને લઈ અને ગુજરાત હાઈકોર્ટને ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત સરકારને જે છે તે નિર્દેશ આપ્યો છે। ત્યારે હવે આ કોંગ્રેસના જે કહી શકાય કે જે સંસદ સભ્ય છે તેઓ આંગણવાડી કાર્યકરો બહેનો અને તેડાગર બહેનોની વારે આવ્યા તેવું લાગે છે, કારણ કે આંગણવાડી કાર્યકરોની બહેનોની જે નોકરી છે, તેડાગર બહેનોની જે નોકરી છે તે પાકી થશે કે નહીં તેના અંગે કોંગ્રેસના સાંસદ દ્વારા જે છે તે એક પત્ર લખી અને સરકાર પાસે સ્પષ્ટતા મંગાવી છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે શું આંગણવાડી કાર્યકર બહેનોની નોકરી પાકી થશે અને પગાર વધારા અંગે પણ જે છે તે કોંગ્રેસના સાંસદ સભ્યએ સરકાર પાસે શું જવાબ માંગ્યા છે તેને લઈને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો બહેનો, વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું તમે બેલ આઇકોન ઓન કરી લો, જેથી કરીને ઓલ નોટિફિકેશન ઓન કરવાથી તમને આવા પગાર વધારાના સમાચાર અમારી ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જશે। તો આંગણવાડી કાર્યકરોની નોકરી પાકી થશે કે શું અને પગાર વધારા જે છે તેને લઈ અને સરકાર જે છે તેને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। તો કોંગ્રેસના પંજાબથી જે કહી શકાય કે જે સાંસદ છે તે જસબીર ગિલે ગતરોજ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના જે મંત્રી છે સાવિત્રી ઠાકુર રાજ્ય કક્ષાના અને અન્નપૂર્ણા દેવી અને જે ભારત સરકારનો મહિલા અને બાળ વિકાસ વિભાગ છે તેને પત્ર લખીને માંગ કરવામાં આવી હતી કે શું આગામી સમયમાં સરકાર આંગણવાડીઓ જે છે તેની જે કર્મચારીઓ છે જેમ કે કાર્યકર અને તેડાગર બહેનો, મિની આંગણવાડી કાર્યકર બહેનો, તેમની નોકરીઓ નિશ્ચિત કરવામાં આવશે, એટલે કે શું તેમને કહી શકાય કે કાયમી કરવામાં આવશે કે નહીં। સાથે જ તેમણે એ પણ પ્રશ્ન કર્યો હતો કે શું આંગણવાડી તેડાગર બહેનો અને કાર્યકર બહેનોને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન શું પગાર વધારો જે છે તે સરકાર કરવાની હાલ સરકારની કોઈ યોજના છે કે નહીં। આ તદુપરાંત જે છે તે ભાજપના પણ સાંસદ સભ્ય અને બહુજન સમાજ પાર્ટીના રીતેશ પાંડે દ્વારા પણ આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી સહાયકો માટે કલ્યાણકારી પગલાં અંગે રજૂ કરાયેલા ખાનગી ઠરાવની પણ ચર્ચાઓ આ પત્ર દ્વારા કરવામાં આવી હતી। ચર્ચામાં ભાગ લેતા ભાજપના ગોપાલ શેટ્ટીએ કહ્યું હતું કે આંગણવાડી સહાયકોએ આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી કામ કર્યું છે। તેમણે કહ્યું છે કે જ્યારે કોરોના મહામારી દરમિયાન કોઈ કામ કરવા માટે આગળ ન આવ્યું ત્યારે આ ગ્રાઉન્ડ લેવલનો સ્ટાફ એટલે કે આંગણવાડી સહાયકો અને કર્મચારીઓએ ઘણું કામ કર્યું અને કોવિડમાં પણ રસીકરણમાં સહકાર આપ્યો હતો। તેમણે સરકારને પત્રમાં એટલે કે જઈ શકાય કે જસબીર સિંહ કે જેમણે ગિલ કે જેઓ કોંગ્રેસના સાંસદ સભ્ય છે તેમણે સરકારને આગામી દિવસોમાં આરોગ્ય ક્ષેત્રની તમામ કેન્દ્રીય યોજનાનો વ્યાપ વધારવા અને 2011ની વસ્તી ગણતરીમાં તેમના નામ ના હોવા છતાં પણ આંગણવાડી કાર્યકરોને કાયમી આરોગ્ય કાર્ડ આપવા માટે ટૂંક સમયમાં વસ્તી ગણતરી પૂર્ણ કરવા વિનંતી કરી હતી। શેટ્ટીએ કહ્યું હતું કે જે આંગણવાડી કર્મચારીઓ કાર્યકર્તા સારું કામ કરે છે તેમને પસંદ કરીને 1 કે 2 વર્ષ માટે નર્સ તરીકે પણ તાલીમ આપવી જોઈએ, એટલે કે તેમને પ્રમોશન પણ ઝડપથી આપવું જોઈએ। ઓલ ઇન્ડિયા મ્યુચ્યુઅલ લિમિટેડના અબ્દુલ સમદ સમદાનીએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરોને યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી। આરએસપીના NK પ્રેમચંદ્રને કહ્યું હતું કે આંગણવાડી કાર્યકરોની લાયકાત અને ભરતી પ્રક્રિયા માટે કડક માર્ગદર્શિકા હોવી જોઈએ। તેમણે કહ્યું કે દેશમાં ઘણા આંગણવાડી કેન્દ્રોની હાલત ખૂબ જ ખરાબ છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હું સરકારને વિનંતી કરું છું કે હાઈટેક આંગણવાડી કેન્દ્રો માટે ભંડોળ પૂરું પાડવામાં આવે। કોંગ્રેસના જસબીર ગિલે માંગ કરી હતી કે આંગણવાડીઓની નોકરીઓ નિશ્ચિત કરવામાં આવે, એટલે કે દેશભરના 27 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો, મિની આંગણવાડી કાર્યકર બહેનોની જે નોકરીઓ છે તેને નિશ્ચિત એટલે કે કાયમી કરવામાં આવે। ભાજપના નિહાલ ચંદે આંગણવાડી સહાયકોના એટલે કે તેડાગરોના માનદ વેતનમાં વધારો કરવા અને તેમને પગાર જેવો પગાર આપવાની માંગ કરી હતી। ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ટાંકીને આ સાંસદોએ જણાવ્યું હતું કે તમે ટૂંક સમયમાં જે છે તે સરકાર શું આગામી સમયમાં આ કર્મચારીઓને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન લઘુત્તમ વેતન સમગ્ર દેશમાં લાગુ પાડશે કે નહીં તેના વિશે પણ પત્રમાં જે છે તે પ્રશ્ન પૂછાયા છે। ચર્ચામાં ભાગ લેતા બહુજન સમાજ પાર્ટીના કુંવર દાનિશ અલીએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરોની સ્થિતિ સુધારવાની જવાબદારી સરકારે લેવી જોઈએ। તેમણે કહ્યું છે કે કેરળમાં આંગણવાડી કાર્યકરોને દર મહિને 12,000 રૂપિયા મળે છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં તેમની સ્થિતિ દયનીય છે, કારણ કે તેમને ત્યાં માત્ર 4,000 રૂપિયા જ આંગણવાડી કાર્યકરોને મળે છે। ગૃહમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરોને ઓછું માનદ વેતન મળે છે, આટલા ઓછા પૈસાથી જીવન કેવી રીતે ચાલશે, આવી રીતે માનદ વેતન વધારવું જોઈએ। તો આમ આંગણવાડી કર્મચારીઓના જે છે તે માનદ વેતન વધારાને લઈ અને કાર્યકરોની નોકરી પાકી થવાને લઈ અને હવે વિપક્ષ
તેમજ વિવિધ જે કહી શકાય કે જે આંગણવાડી કર્મચારીઓ પ્રત્યે સંવેદના ધરાવે છે તેવા સાંસદો દ્વારા જે છે તે સરકારને ફરી એકવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ગત ઓક્ટોબર 2018માં કેન્દ્ર સરકાર દ્વારા જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં 60% હિસ્સો કેન્દ્ર સરકારનો છે તે વર્ષ 2018માં જે છે તે વધારવામાં આવ્યો હતો. 7 વર્ષ કરતાં વધારે સમય વીતવા છતાં પણ તેમાં ₹1 વધારો નથી થયો. આથી સરકારને આ સાંસદો દ્વારા હવે 7 વર્ષ પછી આ કર્મચારીઓના પગાર વધારો કરવાને લઈ અને પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. જોવાનું એ રહેશે કે આગામી વર્ષ 2026-27નું બજેટ જે ફેબ્રુઆરી મહિનામાં રજૂ થશે અને આ બજેટ સત્ર દરમિયાન શું સરકાર જે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન અને વિવિધ સાંસદોના દબાણના હેઠળ આવી અને જે 7 વર્ષથી જે કોન્ટ્રીબ્યુશન 60% માનદ વેતનમાં છે કેન્દ્ર સરકારનું તેમાં ₹1 પણ વધારો નથી કર્યો, તેને વધારો કરશે કે નહીં એ તો સમય જ બતાવશે. પરંતુ ચોક્કસથી જે રીતે હાલમાં સાંસદો અને વિવિધ જે આંગણવાડી કર્મચારી યુનિયનો લડત લડી રહ્યા છે તે જોતાં એવું લાગે છે કે આગામી સમયમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની સ્થિતિમાં સુધારો થશે, તેમના પગારમાં પણ વધારો થશે અને તેમની નોકરીઓ પણ કદાચ કાયમી થઈ શકે છે. જય હિન્દ, અસ્તુ.